સમાચાર જામનગરમાંથી કે જ્યાં કાલાવડ નગરપાલિકામાં મહિલાઓએ હોબાળો મચાવ્યો। વોર્ડ નંબર 5ના રહીશોનો આરોપ છે કે પાલિકા પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં સફળ નથી રહી। બોહરાવાડ સહિતના વિસ્તારોમાં પાણીની પાઇપલાઇનમાં ખામીના કારણે નિયમિત પાણી આવતું નથી। સાથે સ્થાનિકોનો આરોપ છે કે પાણી શુદ્ધ આવતું નથી, કલરવાળું અને પ્રદૂષિત પાણી આવે છે। પાણીની સમસ્યાથી ત્રાસી ગયેલી મહિલાએ નગરપાલિકામાં હોબાળો કર્યો અને નિયમિત પાણી આપવા તેમજ ગટર લાઇન સફાઈના કામ પૂર્ણ કરવાની માંગ કરી। વોર્ડ નંબર 5માં સફાઈ કર્મી તેમજ કચરાના નિકાલ માટે પણ વ્યવસ્થા ન હોવાનો સ્થાનિકોનો આરોપ। કાલાવડ નગરપાલિકામાં વહીવટદારનું શાસન હોવાથી પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી। વહીવટી અને નગરપાલિકા ચીફ ઓફિસર એકબીજાની જવાબદારીમાંથી ભાગી રહ્યા છે, પરિણામે પ્રજા ભોગવી રહી છે। અમારી લાઈન તૂટી ગઈ છે। અમે અહીંયા વર્ષથી થયા કમ્પ્લેન લખાવી છે, તોય અમારે કોઈ સબુ કરવા આવતું જ નથી। અમારે લાખ પાણી આવે છે, તમારે ભરું કેવી રીતના? નાના બચ્ચાવાળા હોય તો પાણી તો જોઈને નથી। કોઈ ગટર કાઢવા વાળો આવતું કે નથી કોઈ આવતું। હોરાવાડની લાઈન છે, હોરાવાડ પિંજરવાડી છેલ્લી અમારે કાઈ નથી। કેટલા દિવસે પાણી આવે તમારે? અમારે 5 દિવસે પાણી આવે છે। પાણી 5 દિવસે આવે છે, ટાઈમસર આવતું નથી। સવારથી રાહ જોઈને બેસવું પડે છે પાણીનો કોઈ સમય જ નક્કી નથી। અને વાળવા વાળા, ગટર કાઢવા વાળા કોઈ આવતા નથી। 8 દિવસ અને 15 દિવસ એકવાર આવે છે।